આજે નાસ્તામાં જો ફ્લફી મમરા છે. મેં વિડીયો શૂટ કર્યો હતો થોડાક દિવસ પહેલાં, જે આપણે રેગ્યુલર મમરા હોય ને એના કરતાં જો થોડાક આ ફ્લફી હોય અને એના કરતાં 2 ગણા મોંઘા પણ હોય. શું લાગ્યું? ચાકુ પછી કહું. કંઈક અલગ લાગે છે ચાવવામાં. મમરો દાણો ખોરો લાગે છે. આમ ભરેલો મમરાનો દાણો વજન વાળો લાગે છે. સ્વાદમાં સારા છે. ઓકે. પોચા લાગે છે. પોચા એટલા ઓલા જેટલા પોચા ન હોય, સ્વાદમાં સારા છે. હેરી મમરા એવું નહીં હોય ને. આપણે ટ્રાય કરવા લીધા હતા. ગુડ મોર્નિંગ. અંબા. ઊભા ઓલી ચકલી ખાઈ છે ને આમ ઊંચી થઈને, એ જો અહીંયા છે ને નીચે આ વરસાદના છે ને ઓલા પોટા ફૂટી ગયા છે, અંદર કાસ આવી ગયું છે એટલે ત્યાંથી નીકળતું નહીં હોય. હું પછી કાઢી દઈશ. ના ઊંધી ઠલવીને હમણાં કરી દઉં ચોખ્ખું. ના હું કરી નાખ. તું તારું કામ કરીને ખાલી ત્યાં રાખી દે. એ હું કરી નાખીશ, તમારે ખોટું પછી વાર લાગશે, હું ફટાફટ કરી નાખીશ. પછી સાફ કરી નાખીશું. જો જામી ગયું બધું, ઉગી ગયું. જો પ્રોપર ઓપન થઈ ગયું. હજી આને ધોઈને સાફ કરવાની જરૂર છે, પણ હવે વાતાવરણ એવું છે ને કે આને હજી સુકાતા સમય લાગી જાય, એટલે મેં કીધું અત્યારે ખાલી આ નીચેથી સાફ કરી નાખીને એ લોકો ખાઈ શકે ને એવું કરી નાખ્યું. તડકે સુકાવવું પડે, તડકો હમણાં ક્યાં આવે છે. અંદર ઓલું મગ નહીં કેમ ઉગે એવી રીતના ઉગી ગયું હતું, એટલે ત્યાં જામ થઈ ગયું હતું, નીકળે એમ નહોતું, એટલે ઓલી ચકલી ઊંચી થઈ થઈને ખાતી હતી. નાની ચકલીઓ નહોતી ખાઈ શકતી. બધું જામેલું હતું એ કાઢ્યું અને પાછું રિસ્ટોર કર્યું. આવી ને આપણે વિચારી કાને કેમ નથી દેખાતું ઉપરથી આમ વળી ખાઈ જો સમજ મે હા, જો હવે પ્રોપર ખાવા માંડી ને. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 11:30. બસ અત્યારે એક મીટિંગ છે એટલે એમને મળવા માટે જાઉં છું. આજે છે ને શૂટ આજે કંઈ ગોઠવેલું નથી, એટલે આજના દિવસમાં આજે જે આ મીટિંગના ની જે કંઈ બી કામ હોય ને એ પતાવીશ હવે. ये बात की टोपी बपी तरह पीला कलर की टोपी पहरी ના બા હા પાણી પીતી હતી. ચોખ્ખું હોય તો પીવે. એને કેવી ખબર પડે ચોખ્ખું પાણી પીવાનું? પણ મોઢું મંડાય એવી જગ્યા ક્યાં હતી, કેટલું અંદર હતું. પછી ઓલું મેં સાફ કર્યું તો જો ત્યાં નિરાતે હવે વ્યવસ્થિત ખાવા માંડી. મેં જોયું તો ખબર પડી ને કે ત્યાંથી નીકળતું જ નહોતું, બિચારી શું કરે. નાની ચકલીને બહુ તકલીફ થાય. હાલો હાલો આજે તમને હાલો, તમારા માટે આ દૂધ આવી ગયું છે. લોઢીની નહીં તાવડીની રોટલી ખવડાવું. ઓહો હો, સરસ. શાક થઈ ગયું? નહીં, શાક ગરમ રાખ્યું. ઓકે. રોટલી કરીને શાક માંડી. જો કેટલી બધી આવી ગઈ.
ચાલો આ છે મારું ચણાનું શાક. ભગવાનની થાળ ધરાવાઈ ગયો છે. ખીર, રોટલી, ચણા. અહીંયા બા બેસી ગયા છે જમવા. શું છે જમાવટ? જમાવા તો જોઈ ને ખીર હોય એટલે. ડ્રાયફ્રૂટ વાળી ખીર. આને જમાવટ જ છે. મને ભાવે ખીર ચણા. એને મગજમાં આવી ગયું તું બા ક્યાં સાંભળ્યું તું ખીર ના ચણા? કે કરવા જઈએ નીચે આપણે રામની વાઈફ છે ને હતા એ લોકોએ આ મેનુ રાખ્યું હતું કઈક રાત્રે ખીર ને ચણા. એટલે આ મયડીને વાત થઈ ને કે મને બહુ પસંદ છે એટલે એને મગજમાં હતું ખીર ચણા કરવાનું. નકર અમે જનરલી કઢી કરતા હોય પણ આજે ખીર ને ચણા કર્યા છે જે હાવું હોવું ને બે ને પસંદ છે. અમારે તો દૂધ કાકડી હોય નહીં એટલે વાંધો રજા છે અમારે. નાનો કે તે ખાતો હો. હા ત્યારે તમે મારીને ખવડાવતા. હે ત્યારે તમે મારીને ખવડાવતા. મારીને ખવડાવતો ને ખાતો જ. નો અત્યારના કોઈ સ્કૂલમાં સાહેબુ કે કોઈના પેરેન્ટ્સ છોકરાઓને મારતા નથી. તમે કેવો મારતા મને. તઈ સીધા તો અને અત્યારના ઘરે મોટા થશે ને જનરેશન હાલ જુદું જઈશે. અમે ડાયા હતા ને છોકરાઓની ઉંમર પ્રમાણે તો પાંતારે બરોબર જીદ કરે ને નહીં હારું જીદ પૂરી ન કરે. આવી ગયા છે મેડમ આવી ગયા છે. પંખા ઉપરથી અંદાજો આવી જાય એવો જોઈએ બધાને. રોટલી આપી દઉં. ઓ બા રોટલી. કરું ધીમો કરું. જા આપણને તું સિગરેટ હો એમ. 3,000 years later. ચાલો આજે જમવામાં છે સેવ ટમેટા અને બાપુજીએ વઘાર્યું છે. આ મારે જવાનું છે શૂટમાં. ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ એટલે ફટાફટ જમી લઉં. અરે જમવાનું નતું પણ સેવ ટમેટાનું નામ સાંભળીને રોકાઈ ગઈ. કીધું નું મારું કોઈ સેવ ટમેટામાં સાથી નહોતું થતું ને બાપુજીને હું પાછું પૂછું ને હું ત્યારે ના પાડે. એમને ખાવાનું હતું એમાં હું જોડાઈ ગયો. એમને વઘાર માર્યો. Yes. બાકી તો આ લોકો થેપલાનો પ્રોગ્રામ કરે. જો થેપલા વળે જ રહ્યા. બપોરની ઠંડી રોટલી ફૂલ ગરમ છે. સરસ જરાક મીઠું ઓછું છે ખાલી. એક થેપલું ખાઈ લીધું રાયતા મરચા સાથે. એટલે પૂછું છું મજા આવી ગઈ ને તમને? બહુ મજા આવી. સેવ ટમેટાનું શાક રોટલી થેપલું. વાહ. હવે તમે શૂટિંગમાં જાઓ ટેસ્ટિંગ કરો તો કાંઈ ચિંતા નહીં. જી હવે તમે ટેસ્ટિંગ જ કરશો. જી ચાલો બાય. બાય. હજી જસ્ટ અમારું શૂટ પડ્યું હતું. વાગ્યા 10:30. આપણે કાયમી કામ કરી એ જ જગ્યા છે. ચાય વાલે તારી ધ્યાન રાખવું જરૂરી છે ભાઈ. આમાં તો હાદસો થઈ જાય એમ છે. ગિયરમાં રાખવાની આદત નથી ને રાખી દીધી હોય ને ધ્યાન રાખવું પડે હો ભાઈ. આમાં આદત ન હોય ને બધી ભટકાઈ જાય.
હજી આનો ફોન આવે છે, એને નથી ખબર હું અંદર આવી ગયો છું. હજી રૂમમાં આવી ને બેનો ફોન લગાવી તો રૂમ બંધ કર્યો ને એ મેં જોયો. એટલે હે આજ મેં શું જોયું હશે ગેસ? તે ભૂત જોયું? ના, તો તે તને જોઈ? બે એક જ નથી. શું વિચારો એટલું બધું નથી મગજ હાલતું મારું. કઠપુતળીનો ખેલ ગુડ ગુડ ગુડ, બહુ સરસ. નીચે આવ્યા હતા અહીં કરવા, મેં જોયું. ઓકે, સારું કહેવાય. એવું બધું હજી હાલે છે. રાજસ્થાની હતા? આમ ખબર રાજસ્થાની હતા પણ ગરીબ હતા, એક ખેલો લઈને બિચારા આવ્યા હતા. દીધું કંઈ દીધું? જરૂર દેવાય. એ લોકોનો તો રોજી રોટી એના ઉપર જ હોય બિચારા. ઢોલ વગાડી બોલો. મેં તો અત્યારે કોણ લગ્નના ઢોલ વાગી નીચે કઈક દાદાને દેવા ગઈ હતી. પછી મેં એ લોકો જોયા હું નહીં ગઈ. પછી બે છોકરાઓ ફ્રેન્ડના ભેગા થઈ ગયા હતા જોવા. ગુડ ગુડ. શું છે હા રહ્યા જો આટા ફેરા મારી છે. એમ? મને કંઈક પિક્ચર મૂકી દીધું હતું કંઈક હા જોઈ લીધું. હા હા. એમ? દવા લઈ લીધી? સરસ. આજે સાંજે કેવું થયું ખબર છે? તમારી ઓલી દવા લેવાની હતી ને, તો મેં રિયાને કીધું હતું કે તું લેતી આવજે. પછી એનો મને ફોન આવ્યો, મને કે તમે લેતા આવશો? મેં કીધું સારું, વાંધો નહીં. પછી મને કે જો હું ટાઈમ રહેશે ને તો એ કે હું તમને કહી દઈશ ફોન કરીને, તો હું લઈ આવીશ. પછી એનો ફોન ન આવ્યો તો હું મેડિકલ સ્ટોરે પહોંચી ગયો. મેડિકલ સ્ટોરે ઊભો હતો ને, પાછો એનો ફોન આવ્યો. એ કે આનંદ, હું છે ને દવા લઈ આવું છું, એટલે હવે તમે ન લઈ આવતા. એનો ફોન ચાલુ હતો ને મેં આમ બાજુમાં જોયું ને, તો ત્યાં બાજુ ફોનમાં વાત કરતી હતી. એને નહોતી ખબર હું ત્યાં બાજુમાં ઊભો છું. ઓલા ભાઈ એના જ કરતા નહીં શું મેં કીધું મને કહેવાય જ ખરી ને, એક તો ત્યાં ગાડી રાખવાની જગ્યા ન હોય, ત્યાં હું ગયો હોય. આવું થયું. ક્યારેક થઈ જાય. સારું દીધી નહોતી. ઓલા ભાઈ કેક તો ખરું ને કે તમે દવા તો તમારે ઘરે આવી ગઈ તો ખબર હોય. ના કહે ને, એને ખબર જ હોય, ઓળખે જ છે. નથી દીધી હજી તમને દીધી ને દવા? આપી દીધી તમને? હા, તો પછી સારું. હાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. સુઈ જાય. ચાલો, હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.